બાપુ માલધારી છે ને એ બધા અમે કીડે કાસા. તમે જોયા કથામાં જોતા હશો, અમારે ટેકો જોવે તરત અને કા અમે આમ ફાળિયું બાંધીને બે કીડે કાસા. શું કામ? આ ગોવર્ધન ઉત્સવ કર્યો ને ત્યારથી ગોવર્ધન ઉત્સવ કર્યો ને ભગવાને ટસલી આંગળી રાખી એટલે આપણે તો માણસના પેટના થોડુંક અભિમાન આવે. એ કઈ ટસલ્યો થોડું રહે, એ તો આપણે રાખ્યા લાકડીઓ એટલે ગેડિયા રાખ્યા ને એટલે કૃષ્ણ કે એમ ભગવાન તો અંતર્યામી જાણી જાય એટલે ભગવાને ઢીલ દીધી થોડીક. એ ગોવર્ધન ની ઢીલ દીધી તા કડે કડે છે તારું બાપ થાય. આ તેદુનો થોડોક એક આંસકો આવી ગયેલો એટલે અમારો પુરાવો આ. જેવી તેવી વાત નથી, આપણે હતા એ વાત થાય ને. કઈ નો દુઃખદ માનવાનો કે આપણે નહીં હોય તો કડી નો હબાકો માન લેવાનો ગોવર્ધન અને પછી